પ્યારા ભક્તજનો, મેરડી માતાની સામે આટલું કરી 11 વખત આ મંત્ર બોલજો અને ચમત્કાર જોજો. વાલા ભક્તજનો, અત્યારે કળિયુગના સાક્ષાત દેવી ગણવામાં આવે ને તો માં મેલડી, કે જે હાક અને ડાકને હાજર થનારી માં મેલડીની અનુષ્ઠાનને આરાધના બતાવી છે. શાસ્ત્ર તો એમ કહે છે, દેવી ભાગવતમાં ઉલ્લેખતાઓ નથી, પણ જીવનને મેલડીનો અર્થાત એવો છે કે મેં જાતે લડી એટલે મેલડી કહેવાના છે. બધા જ દેવીનો જુદા જુદા રૂપમાં ભગવતી પ્રાગટ્ય થયા છે, પણ માં મેલડી છે ને એનું પ્રાગટ્ય એવું છે કે દૈત્ય, એમની પાછળ એવા દૈત્ય પડ્યા છે અને દૈત્ય પાછળ પડ્યા એટલે માં ભગવતી માં મેલડી કોઈ એવી જગ્યાએ સંતાણા અને ભગવાનને પ્રાર્થના શિવને કરે છે. આસુસોદ ગિરનારી ભગવાન મહાદેવને પ્રાર્થના કરે કે હે પ્રભુ, મને કોઈ રસ્તો બતાવો, મને કોઈ રસ્તો બતાવો. માં જગદંબાને પ્રાર્થના આરાધના ભગવતી માં મહાદેવને કરી રહ્યા છે. એટલે ભગવાને આકાશવાણીથી કીધું કે હે દેવી, હે શક્તિ, તમારામાં એટલી બધી શક્તિ છે, તમે જાતે લડો. અને એ જાતે લડ્યા ને એટલે પછી શિવની પાસે ગયા, દૈત્યનો સંહાર કરી નાખ્યો છે. સાથે લડ્યા, જાતે પોતાની આધન્યથી લડી અને પછી મહાદેવની પાસે ગયા. પ્રભુ મારું નામ શું? પ્રભુ મારું નામ શું? ત્યારે મહાદેવજીએ કીધું કે તું જાતે લડીને એટલે માં મેલડી કહેવાની. એ કળિયુગની સાક્ષાત દેવી છે. જ્યારે ગમે તેવું મેલું કર્યું હોય, કરામણ હોય કે ગમે તે હોય, માં મેલડીની પાસે જઈ અને આટલું કરી લેજો, જીવનમાં તમામ પ્રકારનું તમારું મેલું કર્યું હશે ને દૂર કરશે. માં મેલડી છે. તામસી દેવી છે. તામસી દેવીમાં મહાકાલી, મેલડી, બગલામુખી, કામેશ્વરી દેવી, એ બધા તામસી દેવી છે ને. વિલાયતી દવા અને દેશી દવા. દેશી દવા છે ને ધીરે ધીરે અસર કરે, પણ જ્યારે પેરાસિટામોલ ડોલો ખાઈ લઈએ એટલે ગમે તેવું પગ, તાવ, કળતર હોય તો નિવારણ થઈ જાય, તત્કાલ એનું નિવારણ થાય. એમાં મેલડીની પાસે જાઓ. અરે માની પાસે જઈને, તમારા જગદંબાની પાસે જઈને માના ફળા આગળ જઈ અને માના ફોટા આગળ કે કોઈ બી એક શ્રીફળ મૂક્યું હોય ને એની પાસે જઈને 2 આંખમાંથી આંસુડા પાડી દેજો. વાલા ભક્તો, વાલા એટલું માં મેલડીની પાસે 2 આંખના આંસુ પડ્યા હશે ને, એ આંખનો આંસુનો હિસાબ તત્કાળ આપનારી એ જ માં મેલડી છે. કારણ કે એક બનેલી સત્ય ઘટના છે કે એક ફેરિયો કાપડા વેચવા માટે નીકળ્યો છે અને ગામમાં માં ભગવતી મેલડીનો માંડવો, લીલોડો માંડવો છે અને જ્યાં કાપડું લો, કોઈ કાપડું લો કરતો ફેરિયો કાપડા વેચવા સારું નીકળે છે. અંદર કાપડા છે 15, અને જ્યાં ફેરિયો સાયકલ લઈને પસાર થાય અને માં ભગવતી મેલડીનો માંડવો, લીલોડો માંડવો હતો અને માના દર્શન કરવા માટે સાયકલ સ્ટેન્ડ કરી અને ફેરિયો અંદર જાય. 4 બહેનો ત્યાંથી પસાર થતા હતા અને એને થોડોક અવિદ્યા જાગી, ખોટો વિચાર જાગ્યો કે આ સુંદર કાપડા છે અને ચારેય નક્કી કર્યું કે એક કાપડું લઈ લઈએ, આ ફેરિયાને શું ફેર પડશે. અને એક કાપડું લઈ અને ફેરિયાને માંથી જે સાયકલ હતી સ્ટેન્ડ કરેલી હતી એમાંથી એક કાપડું લઈને પોતાના ઘરે રવાના થઈ ગઈ છે. ફેરિયો જ્યાં કાપડા લઈ અને વેચવા નીકળ્યો છે અને 15 કાપડામાંથી 11 જ કાપડાનો હિસાબ મળ્યો છે. અને જ્યાં વળતો હતો ને માં મેલડીનો સાંજનું ટાણું થઈ ગયું છે, સંધ્યાનું ટાણું થાય છે અને આ બાજુ ધૂપના દિવાલે માં ભગવતી પ્રાગટ્ય થતી હતી અને રૂડા મંડપના આધીન્ય થઈ અને આ બાજુ ડાકની ડામલે આ ભગવતી હાજર થાય છે અને ત્યાં આવી અને
જે કાપડું વેચનારો માણસ હતો ને એને કીધું કે માં મેલડી, તારા દ્વારથી હું પસાર થયો અને મને એમ થયું કે મારા કાપડા વેચતા પહેલા તારો માંડવાના દર્શન હું કરી લઉં અને માથું નમાવીને માં હું પસાર થયો. પણ હું મારા દિલની વાત એક કરું છું માં કે મેં કાપડા અંદર હતા 15 અને મારા કાપડા 11 નો જ હિસાબ મળે છે. માં તું જોજે, કાળા વાળવાળા માનવીને હું નહીં પહોંચી શકું, માં તું પહોંચજે. અને જ્યાં ફેરિયાના આંખમાંથી દડ 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 કરતા આજ આંસુ વહી ગયા છે અને જગદંબા આજ હાકલે હાજર થનારી છે. ફેરિયો જ્યાં ઘરે જાય આખી રાત, કારણ કે ગરીબ હતો, કાપડા વેચીને ગુજરાન ચલાવે અને 4 કાપડા એટલે 11 કાપડાનું જે છે ને એ જ એને મળવાનું હતું. એ 4 કાપડાની ગદારિયા છે. અને આજ ધીરે 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 માંડવો જામ્યો છે ને જગદંબા આજ હાક ને ડાકથી હાજર થતી હતી. અને જે આ માંડવો ધીરે ધીરે જામે અને મધ્યરાત્રિ થઈ, આ બાજુ ફેરિયાના ઘરમાં દૂધ લાવવાના પૈસા નથી, કારણ કે કાપડા વેચાણા નથી અને 4 કાપડા ખોવાણા છે. આજ ફેરિયો અને ફેરિયાની બહુ બંને પડખા પડખીને માં મેલડીને પ્રાર્થના કરે કે તું ડાક ને હાક ને હાજર થનારી, અરે કાળા માથાના માનવીને અમે ઓળખી ન શકીએ માં, તું આનો હિસાબ લાવજે. અને મધ્યરાત્રિએ માં જગદંબા હાજર થઈ છે. અને જ્યાં 4 વાગ્યાનું પ્રભાત થાય ને, આપ બધા જાણતા હશો કે જ્યારે પ્રભાત થાય ત્યારે માંડવો વધાવવાનો હોય અને જગદંબાને માંડવો વધાવવા જાય ને માં આજ હાજર ને હાજર રહે છે. માં વિદાય લેતી નથી. ભુવાજી ડાક ડમરા વગાડી રહ્યા છે. બધા લોકો કહે કે માં હવે માંડવો વધાવીએ. અને માં આજે જ્યારે પ્રાતકાળ થાય અને જ્યાં પ્રાતકાળ થયો અને પ્રભાત થયું ને 5 વાગ્યાનું પ્રભોત્યું થાય અને જગદંબા હાજર થઈ છે. અને માં મેલડી કહે કે હજી તો મારે એક મારા કલનો, એક બાળકનો મારે હિસાબ આપવાનો છે કે જે 9 વાગે મારા એના આંખમાંથી 2 આંસુ મારા માંડવામાં પાડીને ગયો છે ને હજી એનો હિસાબ ના આપું ત્યાં સુધી હું વિદાય નહીં લઉં. આમાં મેલડી છે. જ્યાં સવારનો 7નો પ્રાતકાળ થાય અને ફેરિયો ત્યાંથી પસાર થયો હતો, એ જ ગામમાં ફેરિયો આજ કાપડા વેચવા સારું આવ્યો છે. અને ત્યાં મા ભગવતીના મેલડીનું આજ જ્યાં માંડવો હતો ને ત્યાં પાછો પગે લાગવા જાય ને મા ભગવતી આજ ક્રોધિત માંડમાં હાજર થઈ છે. અને જે કાપડા ઓઢીને આવેલી બહેનો, જે નવા કાપડા હતા ને, એ 4 બહેનો એવું નક્કી કર્યું હતું કે માને વધાવીએ ને સવારમાં ત્યારે નવા કાપડા પહેરીને જે વિચાર કરો. ફેરિયો કહીને ગયો હતો, ફેરિયાએ મનમાં પ્રાર્થના કરી હતી કે જો તું મેલડી સાચી હોય અને જો હું તારા શરણે આવ્યો હોય અને મેં જો તારા શરણે માથું ટેકાવ્યું હોય તો માં મેલડી એ જ મારા કાપડા પહેરી અને એ જ તારા મંડપમાં આવી અને એને જો તું ધૂણાવ તો તું સાચી મેલડી કહેવાય. આ બનેલો સત્ય દાખલો. અને 7 વાગ્યાના સમયે એ 4 બહેનો ધૂણવા લાગ્યા છે અને આ બાજુ ફેરિયાનું આવવાનું થાય અને 4 બહેનો ધૂણે ને ભુવાજીની પાસે લાવ્યા છે. કોણ છે? ત્યારે કહે કે આ બીજું કોઈ નથી, આ મારો કળ, આ મારો ભુવાજીને કહે છે કે આ મારો આવેલો નમીને 2 આંસુ પાડીને ગયો અને એ ફેરિયાના કાપડા ચોર્યા હતા, એ આ 4 ચોરનારી છે. અને ત્યારે ફેરિયો ગદગદ કંઠે માને પ્રાર્થના કરી, આ કળિયુગની સાક્ષાત દેવી છે. મા મેલડીના શરણમાં જતા રહો, મા મેલડીને આટલી પ્રાર્થના કરી દો. અરે જગતમાં ક્યાંય ફાફા મારવાની જરૂર નથી, જગતમાં ક્યાંય ફરવાની જરૂર નથી, પણ હૃદયનો ભાવ ત્યાં જોવે છે. એને કોઈ અત્તર કે ધુમાડાની જરૂર નથી. અરે એને કોઈ બ્રાન્ડેડ લોકો દારૂ પીવડાવે છે, માં મેલડીને કોઈ દારૂની જરૂર નથી. માં મેલડીને કોઈ ખરાબ કુસંગ ભાવ પણ નથી કે માં મેલડીને 1.25 મણ સુખડીની જરૂર પણ નથી. અરે 5 નારિયેલના તોરણની માને જરૂર નથી. અંતરનો ભાવ જ્યાં મેલડી ભાળે છે ને ત્યાં દોડીને આવે છે. મેલડીના શરણમાં જઈ અને આટલી પ્રાર્થના તમે કરી લેજો. જજો જ્યાં પણ મેલડીનું મંદિર હોય અને ત્યાં જઈ અને આ મંત્રનો જાપ કરજો. અને આ મંત્ર ચમત્કારી મંત્ર છે. અરે આ મંત્રનો જાપ કેનેડાના સ્થિતમાં જ્યાં ફાઇલ ખોવાની હતી અને પીઆર ન થાય અને જ્યાં પીઆર નતું થતું ને ત્યારે એમ્બેસીને પણ રૂકાવી દેનારી આ મેલડી છે. એ સાક્ષાત્કાર છે. કારણ કે કળિયુગમાં બતાવ્યું છે
કે મેલડીને જ શરણે જાઓ, એના શરણમાં નમી જાઓ અને એને પ્રાર્થના કરો એટલે માં મેલડી પલભાળમાં તમે વિચાર્યું એ કાર્ય કરી દે. પણ શ્રદ્ધા અને ભાવ સાચો હોવો જોઈએ. તમારામાં જો કૂટનીતિ છે, અધર્મી છો, કોકનું કરાઈ લેવાની ઈચ્છાથી આવ્યા છો, કોકનું કરામણ કરવાની ઈચ્છાથી આવ્યા છો, તો તમારું પતન નિશ્ચિત છે. મેલડી કોઈની થઈ નથી ને કોઈની થવાની પણ નથી, એટલું યાદ પણ રાખજો વાલા ભક્તો. કારણ કે માં મેલડીની પાસે ખરાબ ભાવથી કોકનું ખોટું કરાવવા જાઓ ને તમારું સારું થાય એમ ન થાય. એની માટે તો તમારો અંતરનો ભાવ જોઈએ છે. અને મેલડીની પાસે જઈ અને ફક્ત ને ફક્ત એ ગુલાબ પુષ્પ અર્પણ કરો, માને સરસ મજાનું ગુલાબનું અગરબત્તી અર્પણ કરો, માને સરસ મજાનું ગુલાબનું અત્તર અર્પણ કરો, અને બની શકે તો વાલા ભક્તો માને સુખડી અર્પણ કરો, એક શ્રીફળ અર્પણ કરો, અને આ મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ કરજો. અને બને ત્યાં સુધી, અરે રાત્રિના સમયમાં કાળી ચૌદશ હોય અને એ સમયમાં આઠમની રાત હોય નવરાત્રિની, અને એ સમયમાં જો આ મંત્રનું અનુષ્ઠાન કરી લેશો તો તમારા જીવનમાં કારણ મારણ મોહન ઉષારણ વશીકરણ કોઈ પણ તમારું ખરાબ ઈચ્છતું હશે ને તો મેલડી ફટાફટ તમારા કાર્ય કરશે. એ મંત્ર છે ઓમ ઐમ હ્રીમ ક્લીમ મેલડી દિવ્યે નમઃ. ઓમ ઐમ હ્રીમ ક્લીમ મેલડી દિવ્યે નમઃ. એ રોજ જપ કરજો. અને રોજ જપ કરશો ને એટલે માં મેલડી રાજી થઈ, અને જ્યારે જો તમારું ખરાબ વિચારનારો માણસ આવ્યો હશે તો એને જેમ કાપડા વેચતો માણસને જો ઉગાર્યો હોય તો આપણને કેમ ન ઉગારે, પણ આપણો શ્રદ્ધા અને ભાવ સાચો જાગે છે ને ત્યાં મેલડી કામ કરે છે. કોકનું ખોટું કાર્ય કરવા માટે જો તમે એને આગળ વધારશો તો તમારું પહેલું ખોટું અવશ્ય થશે. તો આટલું મેલડીની આરાધના કરી લેજો. જાઓ, તમારા કાર્ય અને ચમત્કાર અવશ્ય પૂર્ણ થશે.